જય માતા દોસ્તો, જય હિન્દ, જય ભારત. દોસ્તો, હું છું એડવોકેટ પિયુષ જાની અને આપ સૌનું સ્વાગત છે મારે આ યુટ્યુબ ચેનલ પર. દોસ્તો, આજનો વિડીયો આપણે વાત કરી રહ્યા છીએ વિધવા બહેનો માટે સરકારી મહત્વની યોજના વિશે, વિધવા સહાય યોજના વિશે. દોસ્તો, આ યોજના કેવી રીતે જીવનમાં સહારો બને છે દોસ્તો, અને કોણ લાભ લઈ શકે છે અને અરજી કેવી રીતે કરવી, બધું જ સરળ ભાષામાં તમને હું સમજાવીશ. દોસ્તો, પતિના અવસાન પછી એક સ્ત્રી માત્ર જીવનસાથી નહીં પણ સમાજનો સહારો પણ ગુમાવે છે. આવા સમયે સરકાર તરફથી મળતી સહાય એ માત્ર પૈસા નથી પણ આત્મવિશ્વાસનો આધાર બને છે. દોસ્તો, વિધવા સહાય યોજના શું છે? વિધવા સહાય યોજના એ રાજ્ય સરકાર દ્વારા ચાલતી એક સામાજિક સુરક્ષા યોજના છે દોસ્તો, જે હેઠળ પાત્ર વિધવા બહેનોને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે. દોસ્તો, કોણ લાભ લઈ શકે? તો પતિનું અવસાન થયેલું હોવું જોઈએ, સરકાર દ્વારા નક્કી કરેલી આવક મર્યાદામાં હોવી જોઈએ, ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ દોસ્તો, અને પુનઃ લગ્ન ન કરેલા હોવા જોઈએ, એટલે કે ફરી લગ્ન ન કરેલા હોવા જોઈએ. દોસ્તો, આ અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને જરૂરી દસ્તાવેજો તમને હું જણાવું છું. 1. દોસ્તો, આધાર કાર્ડ. 2. પતિનું મૃત્યુ પ્રમાણપત્ર, મતલબ કે ડેથ સર્ટિફિકેટ. દોસ્તો, 3. પાસબુક, બેંક પાસબુક. 4. આવકનો દાખલો. 5. રહેવાસી પ્રમાણપત્ર. દોસ્તો, 6. પાસપોર્ટ સાઇઝ ફોટો. દોસ્તો, અરજી કેવી રીતે કરવી, કઈ જગ્યાએ કરવી, બધું જ તમને ડિટેલમાં સમજાવું છું. દોસ્તો, નજીકના જન સેવા કેન્દ્ર CSC સેન્ટર. દોસ્તો, CSC સેન્ટરમાં જઈને તમે અરજી કરી શકો છો, અથવા તમારા નજીકમાં જે તમારા તાલુકા સમાજ કલ્યાણ કચેરી લાગતી હોય છે ત્યાં જઈને પણ તમે આ અરજી કરી શકતા હોવ છો દોસ્તો, અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી પણ તમે લોકો કરી શકો છો. દોસ્તો, મહત્વની વસ્તુ એ છે કે જો તમારા પરિવાર કે ઓળખાણમાં કોઈ વિધવા બહેન હોય તો આ વિડીયો કે આ માહિતી જરૂરથી પહોંચાડજો. દોસ્તો, આ નાની સહાય નહીં દોસ્તો, કોઈના જીવનમાં મોટો આધાર પણ બની શકે છે. દોસ્તો, આ સહાય 1250 રૂપિયાની હોય છે, દર મહિને આપવામાં આવે છે સરકાર દ્વારા. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય માતાજી, જય ભારત.